રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. 6 વર્ષથી ફરાર ઘરફોડ ચોરીનો કુખ્યાત આરોપી રાજસ્થાનથી ઝડપાયો હતો. ગાંધીધામ બી ડિવિઝન પોલીસની કાર્યવાહી. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે લાંબા સમયથી નાસ્તા ફરતા રહેલા ઘરફોડ ચોરીના આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યો છે. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સાહેબ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં લિસ્ટેડ આરોપીઓને પકડવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એવી રાજગોર સાહેબના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયા તથા ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. વર્ષ 2020ના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 6 વર્ષથી ફરાર રહેલા આરોપી હાલ રાજસ્થાનના પીપાડ શહેરમાં હોવાની માહિતી મળતા પોલીસ ટીમને ત્યાં મોકલી કાર્યવાહી કરવામાં આવી. રાજસ્થાનના 37થી વધુ ગુનાઓમાં સંડોવાયેલ સ્ટોરી ભરત ઠાકોર કચ્છ.